ગુજરાતી સાહિત્યના પ્રકારો. રાસ રાસો સાહિત્ય પ્રકાર. ઈસવીસન 1169થી 1434 સુધીનો સમયગાળો જૈન રાસ યુગનો છે. રાસ એ ગુજરાતીનું પ્રારંભિક સાહિત્ય છે. રાસ રમવો અથવા રાસ રચવો એમ બે ભિન્ન ક્રિયાઓ માટે વપરાય છે. રાસ રચવો એટલે કે રાસ નામનો કાવ્ય પ્રકાર રચવો, અને રાસ રમવો એટલે કે રાસ નામના નૃત્ય પ્રકારના સમારંભમાં ભાગ લેવો. રાસ છે એ નૃત્ય પ્રકારની સાથે એક કાવ્ય પ્રકાર પણ છે. શ્રી કૃષ્ણના સમયથી ગુજરાતમાં રાસ નૃત્ય છે એ પ્રચલિત છે. મધ્યયુગમાં જૈન સાધુઓએ રાસ કે રાસા નામનો કાવ્ય પ્રકારનો પ્રયોગ કર્યો હતો. સૌ પ્રથમ રાસ એ ઉર્મી કાવ્ય જેવી નાની રચના હતી, પરંતુ પછી તે વર્ણનાત્મક કાવ્ય સ્વરૂપ બન્યું હતું. રાસ એટલે તો કે ગોળ કુંડાળામાં તાળી કે દાંડિયાથી તાલબદ્ધ સંઘ નૃત્ય, જે આપણે નવરાત્રિમાં કરીએ છીએ. મહાકવિ ભાસે બાલચરિત નાટકમાં રાસ શબ્દ પ્રયોજ્યો છે. કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે જે હલીસક ક્રીડા રચાય તેને રાસ કહે છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ વજ્રસેન સુરી દ્વારા રચિત ભરતેશ્વર બાહુબલી ઘોર અને શાલિભદ્ર સુરી દ્વારા રચિત ભરતેશ્વર બાહુબલી રાસથી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ પ્રકાર જોઈશું. થેન્ક યુ.